નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આક્રમક હવામાનની આગાહીની સીધી અસર અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયાકાંઠે જોવા મળી રહી છે. અરબ સાગરમાં સર્જાયેલા સિસ્ટમ અને ડિપ્રેશનના કારણે જાફરાબાદના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના પગલે અમરેલીના દરિયાકાંઠે વાતાવરણમાં પલટો આવ્યો છે. જાફરાબાદના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયાના પાણી રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને હિલોડે ચડ્યા છે. કાંઠા પર મસમોટા મોજા સતત ઉછળી રહ્યા છે, જેના કારણે બંદર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. હવામાન વિભાગની આ આગાહી અને દરિયામાં ઉદ્ભવેલા કરંટને પગલે તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી દરિયાકાંઠે ન જવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અનાઉન્સમેન્ટ કરીને ચેતવણી આપવામાં આવી રહી છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.